તો આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પેટલાદ તાલુકા પંચાયતની ચાંગા બેઠક પરથી પિનાકીન શશિકાંત ડાભીએ કોંગ્રેસના મેન્ડેટ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે। ફોર્મ ભરવા સમયે ચાંગા ગામના સરપંચ મંજુલાબેન સોલંકી, પૂર્વ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત ડેમોલ ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ટેકેદારો હાજર રહ્યા હતા। બીજી તરફ પેટલાદ નગરપાલિકામાં પણ વિવિધ બેઠકો માટે અપક્ષ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા હતા, જેને પગલે સમગ્ર પંથકમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મને મૌખિક સૂચના અનુસાર આજરોજ મેં મારું નામાંકન દાખલ કરેલ છે અને પક્ષની વિચારધારાને ભરેલા માણસ છીએ। ગામના તમામ આગેવાનો, સરપંચશ્રી, ગામના અગ્રણીઓ તમામ મારી સાથે છે। હું જનતાને એક જ અપીલ કરવા માગું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મજબૂત કરવા માટે આપના સાથ અને સહકારનો મને જરૂર છે। આપ જંગી બહુમતીથી મને જીતાડો એવી આપ સૌ પ્રજાજનોને અને મારા મત વિસ્તારના ભાઈ બહેનોને આપને અપીલ કરું છું। વોર્ડ નંબર 5માંથી જેમ કે હું એક સિંગલ લેડી છું અને મને જે રીતે મારા સપોર્ટ જે આ બધા છે ઠેકેદારો, અને એવી જ રીતે હું પણ બીજાના સપોર્ટમાં રહું અને એમના કામો કરું, એ રીતે હું વિકાસ કરીશ।